Radio Nazariya, आवाज हमारी। દોસ્તો, ક્યારેક એવું થાય છે કે સવારે ઉઠીએ અને જમીન ઉપર પગ મૂકતા જ એડીમાં અસહ્ય દુખાવો થાય, થોડું ચાલીએ તો પગ ભારે લાગે અને લાંબા સમય સુધી ઊભા રહીએ તો એડીમાં ચપઘાટ શરૂ થઈ જાય. જો આવું તમારા સાથે પણ થાય છે તો આજનો વિષય ખાસ તમારા માટે છે. હાય, હેલો, નમસ્કાર, સલામ મારા વહાલા દોસ્તો. તમે સાંભળી રહ્યા છો રેડિયો નઝરિયા 107.8 આવાઝ હમારી પર કાર્યક્રમ સ્વાસ્થ્ય સંકલ્પ અને હું છું તમારી દોસ્ત મયુરી. તો આજે આપણે વાત કરીશું પગ અને એડીના દુખાવા વિશે. મિત્રો, આપણા આખા શરીરનું ભારણ આપણા પગ પર હોય છે, પરંતુ ઘણીવાર આપણે તેની કાળજી લેવાનું ભૂલી જઈએ છીએ. પગ અને એડીના દુખાવાની સ્વાસ્થ્ય સમસ્યાને લઈને મેં સમુદાયની મહિલાઓ સાથે વાત કરી હતી. તો ચાલો સાંભળીએ તેમનો અવાજ, તેમનું શું કહેવું છે આ સમસ્યાને લઈને. તમારું નામ? મારું નામ રતનબેન બાબુભાઈ સોલંકી. મારી ઉંમર 40. હું અત્યારે સાડીનો વેપાર કરું છું. શું તમને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા છે? મને તકલીફ થાય છે, આ ઢીંચણ બહુ દુખે, આપણે ચાલવામાં આવે ને આમ વધારે તો. તમને ખબર છે આ શેના કારણે બધું થતું હોય છે? કઈ એવી નહીં ખબર, અમે તો એવું લાગે કે હવે ઉંમર થવા આવી એટલે દુખાવો થાય. ડોક્ટરને ક્યારે બતાવ્યું છે? ના રે ના, કદી નહીં બતાવ્યું. જીન્નતબેન રમજાનભાઈ સૈયદ. તમને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા છે? હા, મને દુખાય છે આ જો એડીઓ, પગ દુખાવ છે, આ એડી દુખાય છે, આ હુજો બી આવી ગયો છે. જો કેટલા વર્ષથી છે? વધારે વર્ષ થઈ ગયા, 5-6 વર્ષ. ડોક્ટરને બતાવી, ડોક્ટર દવા આપે ને દવા ખાઈએ ત્યાં સુધી સારું રહે, પછી એની દવાની ગેન જતી રહે એટલે પાછું હતું હોય ને એવું. અમારું નામ રશીદાબેન છે અને હું અત્યારે ફિલ્ડ વર્ક છું અને ખોડિયાલનગરમાં બોમ્બે હોટલમાં અમે કામ કરીએ છીએ. બહુ સરસ છે આમ તો કામ તો, પણ પ્રોબ્લેમ આટલી બધી છે બહેનોની કે જ્યાં જઈએ ત્યાં બહેનો પોતે કહે છે કે ભાઈ અમારા ઘૂંટણ બહુ દુખે છે, પગ બહુ દુખાય છે, એડીઓ દુખે છે, હલાતું નથી, ચલાતું નથી, શું કરીએ, કઈ દવા લઈએ બેન? અમને ઉપરથી પૂછે છે, પણ મારા પોતાના પગ એટલા દુખે છે, એક પગનું ઓપરેશન છે ને ડોક્ટરે બીજા પગનું ઓપરેશન કરવાનું કીધું. એટલે ઘૂંટણો બદલાવા એ કોઈ નાની દાદીનું કે નાનું અમતું ખેલ નથી. એ આખી આપણી માંસપેશીઓ અને આપણી હાડકીઓ હોય છે ને કુદરતી એ કાઢીને ફેંકી દે અને બીજું નવું કઈ ટેકનોલોજી વાળું હાડકું કે બીજું કઈ વસ્તુ બેસાડી દે અંદર. એનાથી માણસને કેટલું ચાલે, ઉપરથી લઈ સાતરથી રહીને એડી સુધી એટલો દુખાવો થાય છે. તો હું તો એક કહું છું કે કોઈ ડોક્ટર એવી યોગા કાઢે કે કોઈ કસરત કાઢે કે કોઈ એવી દવા હોય કે જે કિડનીઓ ઉપર અસર ના કરે. ખાસ કરીને મારું એક સુઝાવ છે કે જ્યારે આ વિડીયો ડોક્ટર સાહેબ પાસે જાય તો એ ધ્યાન કરે, જેને ઓપરેશન કરાવવાની જરૂર હોય અને એ લોકો પાસે પૈસા ના હોય, ગરીબ માણસ હોય, તો એમને ફ્રીમાં સારું ઓપરેશન કરીને આપે કે નીચે બી બેસી શકે, પગ વાળી શકે, એવું ઓપરેશન આયુષ્માન કાર્ડમાં કરીને આપે. કારણ કે એક બેને મને કીધું, 51 વર્ષની ઉંમર છે, તેમને કીધું કે 10 દવાખાના હું ફરી, પણ ડોક્ટર બધા જ ના પાડે છે કે અમે ઓપરેશન ના કરીએ. કેમ ના કરીએ? કે આયુષ્માન કાર્ડ તમારી ઉંમર નથી નહીં ચાલતું, 60 વર્ષના થાવ તો તમારું આ ઓપરેશન અમે ફ્રીમાં કરી આપીએ. તો 60 વર્ષના થવાની રાહ જોવાની, પગ અત્યારે ઘસાઈ ગયા, કોઈ કરવા વાળું ના હોય તો બેન કઈ રીતે બહાર જઈ શકે કે ચાલી ફરી શકે? તો એના માટે ડોક્ટરોએ પોતે અને સરકારે એક નિર્ણય લેવો જોઈએ કે 50 વર્ષની ઉંમર થાય તો બી બેનને પ્રોબ્લેમ હોય તો ઘૂંટણનું આયુષ્માન કાર્ડમાં ઓપરેશન કરી આપવું. તો આ હતો દોસ્તો સમુદાયની મહિલાઓનો અવાજ. પહેલાના જમાનામાં તો એક ઉંમર પછી જ સ્વાસ્થ્ય સમસ્યાઓ થતી હતી, પણ હવે તો સ્વાસ્થ્ય સમસ્યાઓ તો જાણે ઉંમરથી કોઈ લેવા દેવા જ નથી, તેમ નાની ઉંમરમાં થાય છે. તો આવી ગંભીર સમસ્યાઓ વિશે દરેક લોકોએ સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. પગ અને એડીના દુખાવાની સ્વાસ્થ્ય સમસ્યાને લઈને આપણી સાથે જલ્દી જ જોડાશે આજના કાર્યક્રમના ડોક્ટર એક્સપર્ટ. તો ક્યાંય જતા નહીં દોસ્તો, હું થોડી જ વારમાં પાછી આવું છું. ત્યાં સુધી સાંભળતા રહો રેડિયો નઝરિયા 107.8 આવાઝ હમારી પર કાર્યક્રમ સ્વાસ્થ્ય સંકલ્પ. Radio Nazariya, आवाज हमारी। દુખે જ્યારે એડી અને પગમાં થાય ભાર. દુખે જ્યારે એડી અને પગમાં થાય ભાર, સમજો શરીર આપી રહ્યું છે સંકેત વારંવાર. થોડી કાળજી અને યોગ્ય સારવાર લઈ લેજો.
થોડી કાળજી અને યોગ્ય સારવાર લઈ લેજો. સ્વસ્થ પગ સાથે જીવનની રાહને સરળ બનાવી લેજો. રેડિયો નઝરિયા 107.8 આવાજ અમારી પર તમે સાંભળી રહ્યા છો કાર્યક્રમ સ્વાસ્થ્ય સંકલ્પ, જેમાં આપણે વાત કરી રહ્યા છીએ પગ અને એડીના દુખાવા વિશે. તો આજના વિષયને લઈને ખૂબ જ મહત્વની જાણકારી આપવા માટે આપણી સાથે જોડાયા છે ડોક્ટર અર્નિક પુરોહિત. તો ચાલો સાંભળીએ તેમને. સ્વાગત છે તમારું રેડિયો નઝરિયા 107.8ના સ્વાસ્થ્ય સંકલ્પ કાર્યક્રમમાં. તો સૌપ્રથમ અમારા શ્રોતાઓને આપના વિશે જણાવો, આપનો પરિચય આપો. હું ડોક્ટર અર્નિક પુરોહિત, ઓર્થોપેડિક સર્જન છું. હું અહીંયા દિયોદર બનાસકાંઠામાં પ્રેક્ટિસ કરું છું અને હાડકા અને સાંધાના દુખાવા સંબંધિત જેવી સમસ્યાઓ હોય છે એની સારવાર કરું છું. પહેલા તો એવું હતું કે પહેલા એક ઉંમર પછી લોકોને પગના એડીના દુખાવા થતા હતા, પરંતુ આજના જમાનામાં આપણે જોવા જઈએ તો નાની ઉંમરની મહિલાઓ છે તેમજ યુવાનોમાં આજકાલ પગ અને એડીના દુખાવાની સમસ્યા ખાસ કરીને મહિલાઓમાં વધારે જોવા મળતી હોય છે. આ સમસ્યા જે છે તે કેટલી સામાન્ય છે અને તે કેટલી ગંભીર પણ બની શકે છે? મેડમ, એવું છે કે આજકાલ છે ને પગ અને એડીના દુખાવો એકદમ સામાન્ય બની ગયો છે. ઘરે ઘરે દર્દીઓ એના થઈ ગયા છે. બરાબર, આપણા બી મમ્મી પપ્પા કે દાદા દાદી એ લોકોને બી પગનો દુખાવો થતો હોય છે. એનું ઘણું બધું કારણ એવું છે. મેઇન કારણ એ છે કે આપણે અત્યારનું જીવન એવું થઈ ગયું છે કે લાંબો ટાઈમ ઊભું રહેવાનું થતું હોય છે, વધારે ચાલવાનું થતું હોય છે, કે સ્થૂળતા એટલે કે ઓબેસિટી, આપણે જાડા હોઈએ તો એના કારણે થાય. એક્ઝેક્ટ આપણે માપના ચપ્પલ ના પહેરતા હોય તો એના કારણે બી આ બધા તકલીફ થતી હોય છે. એટલે લાઈફ સ્ટાઈલ ખરાબ થતી ગઈ છે અને ખોરાક ખરાબ થતા ગયા છે. એના કારણે આજકાલ પગ અને એડીના દુખાવા ઘરે ઘરે થઈ ગયા છે. કઈ ઉંમરના લોકોમાં તમારા પાસે એવી સમસ્યાઓ આવતી હોય છે? તો એક ક્રાઇટેરિયા એજનો છે, એ શું હોતો હોય છે મોટા ભાગે? એટલે રૂટીનલી અમારે જે દર્દીઓ આવતા હોય છે પગના અને એડીના દુખાવાના, એમાં 30 થી 50 વર્ષની ઉંમરના લોકોને વધારે સામાન્ય થતું હોય છે. પણ આજકાલ આ એક્સટેન્ડ થઈને 20 વર્ષના લોકોને બી થવા લાગ્યું છે અને એનું મુખ્યત્વે કારણ લાંબો ટાઈમ ઊભું રહેવું છે. લાંબો ટાઈમ ઊભું રહેવાનું થતું હોય અને બીજું છે ઓબેસિટી. જે લોકો જાડા હોય છે, વજન કંટ્રોલ નથી કરી શકતા, એ લોકોને આ સમસ્યાઓ વધારે થતી હોય છે. તો શું આ સમસ્યા કોઈ ગંભીર બીમારીનું લક્ષણ પણ હોઈ શકે છે? ક્યારેક હા. આમ જનરલી એટલું ટેન્શન જેવું નથી હોતું, પણ જો એ કઈ તકલીફનું લક્ષણ છે એ આપણે જોઈએ, જેમ કે કોઈને પગમાં હાડકું વધતું હોય, કે કોઈને ઓસ્ટિયોઆર્થરાઇટિસ ઘસારો, કે ત્યાં આગળ ઘૂંટણની અંદર ઘસારો હોય, અથવા કોઈને નર્વ પ્રોબ્લેમ હોય, કે ડાયાબિટીસ હોય, તો એ બધી જે ગંભીર સમસ્યાઓ છે એનું એક લક્ષણ તરીકે બી પગનો દુખાવો થતો હોય છે. તો એ એનું લક્ષણ હોય તો ગંભીર છે, નહીતર ગંભીર નથી. પગ અને એડીના દુખાવાને અવગણીએ તો પછી કઈ મોટી સમસ્યાઓ થવાનો ખતરો રહે છે? જો તમે પગનો દુખાવો અને એડીનો દુખાવો અવગણો તો પછી એ તમારે પગમાં ક્રોનિક ઇન્ફ્લામેશન થઈ જાય, તમને પછી ચાલવામાં તકલીફ થાય અને એના કારણે જ્યારે ચાલવામાં તકલીફ થાય એટલે તમારા આખા શરીરનું બેલેન્સિંગ ખરાબ થાય અને જેના કારણે તમને ભવિષ્યમાં કમરના દુખાવા અથવા ઘૂંટણના ઘસારાનો દુખાવો, એ દુખાવા ચાલુ થઈ જાય અને ઘસારા તીવ્ર ગતિએ વધે એવો પ્રોબ્લેમ થતો હોય છે. જ્યારે આવો પગનો અથવા તો એડીનો દુખાવો જ્યારે શરૂ થાય તો કેટલા ટાઈમ પછી ડોક્ટરને બતાવવું જોઈએ? સલાહ ક્યારે લેવી જોઈએ? કારણ કે અમુક લોકો દુખાવાને અવગણતા હોય છે અથવા તો ઘરેલું નુસ્ખા કરીને તેને ઓછો કરવાનો પ્રયાસ કરતા હોય છે, જેમાં રિઝલ્ટ એટલું મળતું નથી હોતું ને સમસ્યા એટલી વધતી હોય છે કે તે ઓપરેશન સુધી વાત પહોંચી જતી હોય છે. તો એને લઈને આપ શું કહેશો? મારે દર્દીઓને એ સલાહ છે કે તમે વધુમાં વધુ 15 દિવસ 20 દિવસ સુધી રાહ જુઓ. બરાબર, 15 દિવસ તમારા ઘરેલું નુસ્ખાને અપનાવી જુઓ, નાની મોટી કસરત થાય, સ્ટ્રેચિંગ થાય તો એ કરી જુઓ. પણ જો 15 દિવસ સુધીમાં એનાથી ફરક ના પડે અને એના ઉપરાંત તમને એડીમાં કે પગમાં સોજો આવવા લાગે, કે દુખાવો વધતો જાય, ધીરે ધીરે વધતો જાય, 15 દિવસમાં વધી જ રહ્યો છે અથવા દુખાવો ઘટતો જ નથી જરાય, તો તમારે ડોક્ટરની સલાહ ફરજિયાત લેવી જોઈએ. તમે જે પ્રયત્ન કરો છો, કસરત કરો છો, સેક કરો છો, આરામ કરો છો, એનાથી જો તમને ઇમ્પ્રુવમેન્ટ થતું જાય છે, જો દિવસે ને દિવસે ઘટે છે, તો જો ઘટતો દુખાવો હોય તો પછી તમે ઘરે એ પ્રયત્ન ચાલુ રાખી શકાય. આ સમસ્યા માટે સામાન્ય રીતે કયા એવા ટેસ્ટ અથવા તપાસ હોય છે જે લોકોએ કરાવવી ફરજિયાત હોય છે? જ્યારે તમને આવો દુખાવો થાય અને તમે હોસ્પિટલમાં બતાવવા માટે જાઓ તો ડોક્ટર તમને એક એક્સરે ની એડવાઇસ આપતા હોય છે કે તમે પગનો એક્સરે કરાવો એટલે તમને ત્યાં આગળ કોઈ હાડકું વધે છે કે નહીં, કે અંદર કોઈ નાની મોટી ગાંઠ છે કે શું છે, કારણ શોધવા માટે એક્સરે થી આપણને ખ્યાલ આવે. બીજો રિપોર્ટમાં ત્યાંનો લોકલ પાર્ટનો
સોનોગ્રાફીની એડવાઇસ આપતા હોઈએ છીએ. અને આ બંને રિપોર્ટ નોર્મલ આવે અને જો તેમ છતાં દુખાવો મળતો ના હોય તો ક્યારેક અમે એડીના દુખાવા માટે MRI પણ કરાવતા હોઈએ છીએ. તો MRIમાં બધું ડાયગ્નોસિસ ક્લિયર થઈ જતું હોય છે. એડી અને પગના દુખાવાને લઈને ખૂબ જ મહત્વની જાણકારી ડૉક્ટર અર્નિક પુરોહિત આપી રહ્યા છે. તો દોસ્તો, આગળ પણ આ જાણકારીને યથાવત રાખીશું. તો ક્યાંય જતા નહીં, મળીએ એક નાનકડા બ્રેક પછી. ત્યાં સુધી સાંભળતા રહો રેડિયો નઝરિયા 107.8 આવાઝ અમારી. રેડિયો નઝરિયા આવાઝ અમારી. દિવસભર દોડધામમાં આપણે ભૂલી જઈએ છીએ. પગ અને એડીનો દુખાવો સહન કરી લઈએ છીએ. પણ યાદ રાખજો મિત્રો, સ્વાસ્થ્ય જ સાચી સંપત્તિ છે. રેડિયો નઝરિયા 107.8 આવાઝ અમારી પર તમે સાંભળી રહ્યા છો કાર્યક્રમ સ્વાસ્થ્ય સંકલ્પ, જેમાં આપણે વાત કરી રહ્યા છીએ એડી અને પગના દુખાવાની સ્વાસ્થ્ય સમસ્યા વિશે. દોસ્તો, ઘરે એવી કઈ કસરત કરી શકાય જે પગ અને એડીના દુખાવામાં આપણને રાહત આપે? તો ચાલો સાંભળીએ ડૉક્ટર અર્નિક પુરોહિતને અને મેળવીએ વધુ જાણકારી. ઘરે કરી શકાય તેવી સરળ કસરતો અથવા તો એવા કોઈ ઉપાયો છે જે તેમના દુખાવાને ઓછો કરે અથવા રાહત આપે? હા, 80% એ દુખાવો તમારે કસરત અને એના સ્ટ્રેચિંગથી મટી જ જતું હોય છે. બરાબર. તો એના માટે તમારે એકવાર ફિઝિયોથેરાપિસ્ટ જે ડોક્ટર હોય એની સલાહ પ્રમાણે કરવું જોઈએ, અથવા તમે એની સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરો, એની દવાઓ બી મળે છે. અને સૌથી સાચવવાનું છે કે તમારું જો વજન વધુ હોય તો વજન ઘટાડવું જોઈએ અથવા વધવું ના જોઈએ. એ તમારે સાચવવાનું છે. લાંબો ટાઈમ ઊભું રહેવાનું નથી. અને તમારા જે ફૂટવેર છે એ તમારે પરફેક્ટ સાઇઝના પહેરવાના છે. બહુ ઢીલા ફૂટવેર, ફ્લેટ ફૂટવેર અને કડક ચપ્પલ પહેરવાના નથી. એટલું સાચવવાનું છે. તમારી પાસે ક્યારે કોઈ એવો કેસ આવ્યો છે જેની તમે નાની સ્ટોરી અમારા રેડિયો પર શેર કરવા માંગતા હોવ, અથવા તો એવો કેસ જે બહુ નાની સમસ્યાથી મોટી સમસ્યા થઈ હોય ધ્યાન ન આપવાના કારણે? એવા ઘણા બધા કેસો અમારે આવતા હોય છે કે હું અહીંયા જ્યાં પ્રેક્ટિસ કરું છું ત્યાં એકદમ ગામડાવાળો વિસ્તાર છે. અહીંયા ખેતીવાડી ને એવું બધું થતું હોય છે. બરાબર. તો જે આપણા ખેડૂત લોકો હોય એ સૌથી મજબૂત હોય છે કે એમને ગમે તેવો દુખાવો થાય તો એ સહન જ કરે. બરાબર. અને જે મેં તમને કહ્યું કે 15 દિવસ સુધી સહન કરો તો ચાલે, તો એના બદલે એ લોકો 15 દિવસના બદલે 3 મહિના 6 મહિના સુધી એ વસ્તુ સહન જ કરતા હોય છે. એના કારણે શું થાય કે જે તાત્કાલિકનું ઇન્ફ્લામેશન હોય, એક્યુટ ઇન્ફ્લામેશન, એ એમનું ક્રોનિક ઇન્ફ્લામેશન એટલે મતલબ ક્રોનિક સોજો, લાંબા ગાળાનો સોજો થઈ ગયેલો હોય છે. અને એ લાંબા ગાળાનો એકવાર સોજો થઈ જાય પછી એમને મેડિસિનથી, કસરતથી, સ્ટ્રેચિંગથી કે ફૂટવેર ચેન્જ કરવાથી એ બધામાં કોઈ ફરક પડતો નથી. અને પછી લાસ્ટમાં એમને ત્યાં આગળ કોઈ ઇન્જેક્શન લેવું પડતું હોય છે, એડીમાં ઇન્જેક્શન લેવું પડતું હોય છે, અથવા ત્યાં ઇન્જેક્શનથી બી ઘણા લોકોને એટલું લાંબુ થઈ જાય 6 મહિના પછી તો ઇન્જેક્શનથી બી ફરક નથી પડતો હોતો. અને 3 ઇન્જેક્શનો આપો તો બી ફરક ના પડે તો એના પછી એમને એ ભાગની સર્જરી કરાવવાની જરૂર પડતી હોય છે. પણ આ જ બધું જો ખાલી 5 દિવસમાં કે 10 દિવસમાં એની સારવાર થઈ જાય તો એમાં સારામાં સારું રિઝલ્ટ મળતું હોય છે. મારે એક દર્દી હતું, એ એકદમ યંગ એજના હતા, 30 એજના હતા, અને એ કંડક્ટર છે. તો કંડક્ટર છે એટલે એમને બસમાં ઊભું રહેવાનું થતું હતું. હવે લાંબો ટાઈમથી ઊભું રહેવાનું થાય એટલે પગને એમને ખબર જ કે આપણે ઊભા રહીએ છીએ એટલે આપણને દુખાવો થાય જ છે. એમને અવગણ્યું 6 મહિના 12 મહિના સુધી એમને કે એટલું તો દુખાવો થાય, ક્યારેક દુખાવાની ગોળી લઈ લઈએ છીએ, એવી રીતે લીધે જ ગયા. પછી છેલ્લે એમને મટ્યું નહીં. પછી એમને એક્સરે કરાયો તો એક્સરેમાં એમનું હાડકું વધી ગયેલું. અને પછી અમારે ત્યાં આગળ નવી ટેકનોલોજી જે આવી છે રીજનરેશનની, એના ઇન્જેક્શન આપી અને મલ્ટિપલ ઇન્જેક્શન આપીને એ ભાગને અમે એનો સોજો ઉતાર્યો અને એનું ઇન્ફ્લામેશન ઓછું કરી અને એમને આરામ કરાવ્યો. અને એ જે ઇન્જેક્શન બી હોય છે એ પેનફુલ હોય છે. એટલે આ બધું જ એ રોકી શકતા હતા જો થોડું સ્ટ્રેચિંગ ને એ કર્યું હોત એમને, અથવા કોઈ ડોક્ટરની સલાહ લીધી હોત તો એ લેવલે ના પહોંચી જાત. એટલે એમાં આખા પગનો અલગ અલગ પાર્ટમાં આપણે ડિવાઈડ કરીએ તો સૌથી પહેલા એડીના ભાગમાં, તો એડીના ભાગમાં જે દુખાવો થાય છે ને એને પ્લાન્ટર ફેશિયાઇટિસ કહેવાય છે. કે એડીની નીચેની જે નસ હોય એના પર સોજો આવી જતો હોય તો એના કારણે દુખાવો થાય છે. બરાબર. એ દુખાવો કેવો છે, લાંબુ ઊભું રહેવાના કારણે એના કારણે ના થાય. એ તમે જ્યારે સૂઈ રહો અને પછી સવારે પગ નીચે મૂકો ત્યારે તમને જબરજસ્ત દુખાવો થાય.
બીજો દુખાવો છે એ રેટ્રોકેલ્કેનિયલ બર્સાઇટિસ તમને હોઈ શકે છે. ત્રીજું છે તમને લેગ ક્રેમ્પ હોઈ શકે છે. બીજું છે એ ક્રોનિક તમને ઇન્ફ્લેમેશન હોઈ શકે છે. એમ એના રીઝન તો મલ્ટિપલ હોય છે, પણ તમને ઓવરઓલ જો દુખાવો હોય તો એકવાર તમારે નજીકના જે બી ડોક્ટર હોય, સર્જન હોય એમને બતાવી અને એનું નિદાન કરાવવું સૌથી વધુ જરૂરી છે. એનું નિદાન સાચું થશે તો એ નિદાન પ્રમાણેની સારવાર ચાલુ થઈ જાય. પછી એ સારવાર દવાઓની રીતમાં હોય, સ્ટ્રેચિંગના રીતમાં હોય કે પછી સર્જરી કે ગમે તે, એનું નિદાન સૌથી વધુ જરૂરી છે. એકવાર તમને પગ દુખે છે, પગ આખી દુનિયાને દુખતું હોય, કોઈ એવું વ્યક્તિ નથી જેને પગ ના દુખે, બરાબર. આપણે ખાલી એમને ચાલીએ, વધારે દોડવાનું થાય, ચાલવાનું થાય તો બી પગ દુખે, પણ એ બધું નોર્મલ કહેવાય. એના માટે કઈ મેડિસિન લેવાની જરૂર નથી. પણ કન્ટિન્યુઅસ પેન રહે છે કે તમારે નોર્મલ એક્ટિવિટી કરવામાં બી દુખાવો થાય છે, તો પછી એ એબનોર્મલ પેન કહેવાય. તો આ સ્વાસ્થ્ય સમસ્યાથી બચવા માટે આપણે આપણા દૈનિક જીવનમાં શું સાવચેતીઓ છે જે રાખવી જોઈએ? સૌથી પહેલું તો વજન ઓછું કરવું જ જોઈએ. ઓવરવેટ હોય તો એમને વજન ઓછું કરવું જોઈએ. જે માપના વેટના છે એમને વજન ના વધે એ ધ્યાન રાખવું જોઈએ. ત્રીજી વસ્તુ, જેમને લાંબો ટાઈમ ઊભું રહેવા વાળા કામ છે તો એમને કાફ મસલનું સ્ટ્રેચિંગ, એની એક્સરસાઇઝ કરવી જોઈએ. અમુક લોકોએ જેમને એડીમાં જ દુખાવો થાય છે તો એમને કોઈ બોટલ જેવું મૂકીને એના પર એડી રગડવી જોઈએ કે જેના કારણે પ્લાન્ટર મસલનું સ્ટ્રેચિંગ થાય. એ બી તમારા ફિઝિયોથેરાપિસ્ટને એકવાર બતાવી એની સલાહ પ્રમાણે તમારે ઘરે સ્ટ્રેચિંગ કરવું જોઈએ. તો રેગ્યુલર સ્ટ્રેચિંગ, પૂરતા પ્રમાણમાં આરામ, પૂરતા પ્રમાણમાં પાણી એટલે હાઇડ્રેશન મેન્ટેન થશે, અને વજન ઓછું હશે ને ફૂટવેર સાચા હશે તો તમને આવી કોઈ તકલીફ થશે નહીં. અંતમાં અમારા શ્રોતાઓ માટે તમે શું સલાહ આપશો જેથી તેઓ પગ અને એડીની સ્વાસ્થ્ય સમસ્યાથી બચી શકે, અથવા તો તમારો એવો કોઈ ખાસ મેસેજ જે તમે રેડિયો દ્વારા આપવા માંગતા હો? હા, હું રેડિયો નઝરિયા 107.8 ના બધા શ્રોતાઓને કહેવા માંગુ છું કે આપણા પગ છે એ આપણા શરીરનો આધાર છે. એની સાચવણી કરો. એકદમ નાના બાળકને સાચવતા હોય એ રીતે આપણા પગની માવજત કરો. યોગ્ય માપના પરફેક્ટ સાઇઝના શૂઝ પહેરો, જે પોચા હોય અને તમારી સાઇઝમાં પરફેક્ટ બેસે એવા. તમારું જો વજન વધુ હોય તો ઉતારવાનો પ્રયત્ન કરો, નહીતર વજનને મેન્ટેન રાખો. નિયમિત સ્ટ્રેચિંગ અને કસરત કરો. અને જો દુખાવો લાંબો ટાઈમ રહે, 15 દિવસથી વધારે રહે, તો એકવાર તમારા નજીકમાં જે બી ઓર્થોપેડિક સર્જન હોય એમને બતાવો એકવાર. થેન્ક યુ વેરી મચ. દોસ્તો, હંમેશા યાદ રાખજો, સ્વસ્થ પગ એટલે સ્વસ્થ જીવન. કારણ કે જો પગ સ્વસ્થ રહેશે તો જ આપણે જીવનમાં આગળ વધી શકીશું. તો આજથી જ તમારા પગ અને એડીની કાળજી રાખવાનું શરૂ કરી દેજો. આજના કાર્યક્રમને લઈને તમારો કોઈ સવાલ કે સુઝાવ હોય તો ચોક્કસથી તમે અમને સંપર્ક કરીને જણાવી શકો છો અમારા નંબર 8849749472 પર. હું નંબર ફરી રિપીટ કરું છું, 8849749472 પર. વધુ જાણકારી માટે તમે અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટને ફોલો કરી શકો છો. તેના માટે તમારે સર્ચ કરવું પડશે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જઈને રેડિયો નઝરિયા 107.8. હાલ માટે મને આપો પરવાનગી. ફરી મળીશું સ્વાસ્થ્ય સંકલ્પના નવા વિષય સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખુશ રહો. સાંભળતા રહો રેડિયો નઝરિયા 107.8, આવાજ હમારી. નમસ્કાર.